सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। તત્વમસી મહાવાક્ય ને તત્વમસી મહાવાક્યના ઉપદેષ્ટાને અને સંપૂર્ણ વેદાંત શાસ્ત્રને નમસ્કાર કે જેમણે તત્વમસી જેવું ઉત્કૃષ્ટ ચરમ અને અદ્વિતીય વિઝન એટલે કે એવી દ્રષ્ટિ આપણને આપી છે. તદર્થાત પરોક્ષતા ચ ત્વમર્થાત પરિચ્છિન્નતા યોપાકરોત્તમ દેશિકેન્દ્રમ નિત્યમ હૃદા પ્રણતોસ્મ્યહમ. તત્વમ અસી તત્વમસી મહાવાક્ય છે. તત્વમસી મહાવાક્ય જેટલો લાભ કરાવે છે એનાથી શું થાય છે? નથી દેખાતું? અવાજ કપાય છે. અવાજ કપાય છે. ઇન્ટરનેટ હવે દેખાય છે પણ અવાજ ખબર નથી. અવાજ કપાય છે. હા હા અવાજ સરસ આવે છે. બરોબર છે. જોઈએ થોડુંક. હા ઓકે હા બરોબર છે. તદર્થ અને ત્વમર્થ બંનેને નિરતિશય લાભ કરાવે છે. તત્વમસી મહાવાક્યથી વધીને વધારે કશો લાભ નથી. એટલે વાક્ય સ્વયં જ ફળ સ્વરૂપ છે. એટલે કે આનાથી વધારે આપણને લાભ મળવાનો નથી. સૌથી વધારે લાભ આપણને તત્વમસી મહાવાક્ય જ પ્રદાન કરે છે. તદર્થ એટલે તત્પદાર્થમાં જણાતી પરોક્ષતા આપણને ઈશ્વર ભગવાન આપણા ઈષ્ટ દેવતા જગતનું ઉપાદાન કારણ અધિષ્ઠાન એ બધું પરોક્ષ લાગે છે. તે લાગે છે દેશ કાળમાં જુદું લાગે છે. તો એમાં જણાતી ઈશ્વરમાં જણાતી પરોક્ષતા પણ પરોક્ષતા સાચી નથી, ઔપાધિક છે. ઈશ્વરમાં જણાતી ઈશ્વર તત્વમાં જણાતી ઔપાધિક પરોક્ષતા અને આપણને આપણામાં જણાતી ત્વમર્થમાં જણાતી ઔપાધિક પરિચ્છિન્નતા જેમણે દૂર કરી અને અસી દ્વારા ચૈતન્યના નિત્ય સિદ્ધ ઐક્યનું દર્શન કરાવ્યું, જ્ઞાન કરાવ્યું, ઓળખ કરાવી એવા તત્વમસી મહાવાક્યના ઉપદેષ્ટા દેશિકવરને આપણી સમગ્ર આચાર્ય પરંપરાને આપણે પ્રણામ કરીએ છીએ. તત્વમસી મહાવાક્ય આ રીતે ચૈતન્યના નિત્ય સિદ્ધ ઐક્યનો બોધ કરાવે છે. નિત્ય સિદ્ધ ઐક્ય એટલે
તત્વમસીથી આપણને કંઈ જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન થાય. ઐક્ય તો વાસ્તવિક છે. વાક્ય બોધ કરાવે ત્યારે એ વાસ્તવિકતાની ઓળખ માત્ર કરાવે છે. તો આ પ્રમાણે તત્વમસી મહાવાક્યનો સંદર્ભ થોડો સમજવાનો પ્રયત્ન કરવાનો છે. શ્વેતકેતુ શિષ્ય છે અને ઉદ્દાલક આચાર્ય છે, પિતા છે. ઉદ્દાલક આ બધું યાદ રાખવાનું. 6, 8, 7 એટલે છાંદોગ્ય ઉપનિષદનો 6થો અધ્યાય 8મો ખંડ 7મો મંત્ર. તત્વમસી મહાવાક્ય પહેલી વાર ઉપદેશ આવ્યું છે 6, 8, 7. પછી શ્વેતકેતુને કંઈક સંદેહ હતો, સંશય રહી ગયો હતો. એટલે ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતું, એટલે મને ફરીથી સમજાવો એવું શ્વેતકેતુ કહે છે. ફરીથી સમજાવે છે, સંશયની નિવૃત્તિ કરે છે. એવી રીતે શ્વેતકેતુએ 8 વખત પ્રશ્નો પૂછ્યા છે અને એના જ ઉત્તર રૂપે, સમાધાન રૂપે ઉદ્દાલકે 9 વખત તત્વમસી મહાવાક્ય આવી રીતે ઉપદેશ્યું છે. શ્વેતકેતુએ 8 પ્રશ્નો પૂછ્યા છે. એટલે પહેલો જે 6, 8, 7 આ મંત્ર છે, આ કંડિકા છે. એટલે છાંદોગ્ય ઉપનિષદ બ્રાહ્મણોપનિષદ છે, બ્રાહ્મણ વિભાગમાં છે. એટલે એના મંત્રો જે છે એને આપણે કંડિકા કહી શકીએ. જેમ બૃહદારણ્યકમાં પણ કંડિકા છે એવી રીતે 6, 8, 7 જે કંડિકા છે એ શ્રવણ છે, વેદાંતનું શ્રવણ છે, તત્વમસી મહાવાક્યનું શ્રવણ છે. અને પછીના જેટલી પણ 8 વખત તત્વમસી દોહરાવ્યું છે એ મનન રૂપ છે. તો શ્રવણ અને મનન બંને અહીંયા તત્વમસી મહાવાક્યથી થાય છે. 6, 8, 7 તો એકવાર મંત્ર આપણે જોઈ લઈએ. સય એષ અણિમા ઐતદાત્મ્યમિદં સર્વં તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ. ઇતિ આવે ને ત્યાં આપણે પૂર્ણવિરામ સમજવાનું કે અહીંયા ઉદ્દાલકનું વાક્ય પૂરું થયું. એટલે તત્વમસી શ્વેતકેતો ઇતિ સુધી ઉદ્દાલક ઋષિ બોલે છે. પછી ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતું ઇતિ, આ ઇતિ આવ્યું એટલે ઇતિ વાક્ય ઇતિ સુધી શ્વેતકેતુ બોલે છે. મા એટલે મામ, ભગવાન મને આ ફરીથી સમજાવો, મારા મનમાં સંશય છે, મને તત્વમસી મહાવાક્ય છે એનો અર્થ ફરીથી સમજાવો. વિજ્ઞાપયતું ઇતિ તથા સૌમ્ય ઇતિ હોવાચ, ભલે હે સૌમ્ય, ભલે હું તને ચોક્કસ બીજી વાર જણાવીશ. તો આ બધા મંત્રો આવી રીતે બહુ જ પ્રસિદ્ધ છે એટલે આપણે યાદ રાખવા પડે. સય એષ અણિમા ઐતદાત્મ્યમિદં સર્વં તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ. આ તત્વમસી મહાવાક્ય સમગ્ર વેદાંત શાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે છે. વેદાંત એટલે શું? એક શબ્દમાં જવાબ આપવો હોય, ભાઈ વેદાંત એટલે શું? તો કે તત્વમસી. તત્વમસી મહાવાક્યનો જ વિસ્તાર સંપૂર્ણ વેદાંત શાસ્ત્ર છે. તત્વમસી પ્રકરણ પણ છે ઉપદેશ સહસ્ત્રીમાં સૌથી લાંબુ, 237 કે 34 જેટલા શ્લોકોનું. એટલે વેદાંત શાસ્ત્ર ઉપર સૌથી વધારે વિચાર આ તત્વમસી મહાવાક્ય ઉપર થયો છે. સાધક જિજ્ઞાસુ માટે પૂરેપૂરું એ પર્યાપ્ત વિચાર ભાથું આપે છે. ત્વમપદ શોધન અને તત્પદ શોધન માટેનું બંનેમાં જણાતી જે ઔપાધિક વસ્તુઓ છે એના સંન્યાસ માટેનું પણ પૂરેપૂરું વિચાર ભાથું આપે છે. ઉપાધિમાંથી આપણે તાદાત્મ્ય અભિમાન સંકેલીએ એને જ સંન્યાસ કહેવાય. ઉપાધિનો હું અને મમ રૂપે સંન્યાસ કરી શકીએ એવું વિચાર ભાથું આ તત્વમસી મહાવાક્ય આપે છે. તો આ જે મંત્ર છે એમાં સમજવાની વસ્તુઓ સહ યહ એષ અણિમા, તે વાક્યની શરૂઆત સર્વનામથી થાય છે. એટલે આગળના મંત્રમાં જેની વાત કરવામાં આવી હતી તે આપણે સમજવું પડે. એષ અણિમા, એક તો અણિમા શબ્દ સમજવાનો છે. અણિમા એટલે શું એ સમજવાનું છે. પછી ઐતદાત્મ્યમ, એતદાત્મ્યમ એવું નહીં બોલવાનું. ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ બધું જ ઐતદાત્મ્ય છે.
ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ બધું જ ઐતદાત્મ્યમ છે. તત્ સત્યમ સહ આત્મા, તે જ સત્ય છે એ આત્મા છે. એમાં સત્ય શબ્દનો શું અર્થ કરવાનો છે અને આત્મા શબ્દનો શું અર્થ કરવાનો છે એ સમજવાનું છે. અને પછી એ જે તત્વ છે એ તું છે, તત્વમસી શ્વેતકેતો શ્રોતા બ્રહ્મ સ્વરૂપ છે. એ પ્રમાણે અહીંયા આચાર્ય ઉપદેશ આપે છે. જે જગતનું મૂળભૂત બંધારણીય એકમ છે, જગતનું અધિષ્ઠાન છે, જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે, એ સતતત્વ જે નિર્વિશેષ નિરુપાધિક છે એ તું છે, તારો આત્મા છે. એ જ પરમાર્થ સત્ય છે. એ તારાથી જરા પણ જુદું નથી. જે સુખ શાંતિ સલામતી પરમાર્થ સત્ય સ્વરૂપે છે એ તારાથી જરા પણ જુદું નથી. આ પ્રમાણે તત્વમસી મહાવાક્ય ઉદ્દાલક ઋષિ ઉપદેશે છે. તો આપણે એક એક કરીને આનું શબ્દોનો અર્થ જોઈ લઈએ. મંત્રાસ ટુ બી રિમેમ્બર્ડ એમ કરીને જે એક PDF હતી, સમગ્ર છાંદોગ્ય ઉપનિષદના સાર રૂપે હવે આ તત્વમસી સમજવાનું છે. તો આ બધા જ મંત્રો આપણે મુખ્યત્વે યાદ કરી લેવા જોઈએ. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન એ છાંદોગ્ય ઉપનિષદની આ 6થા અધ્યાયની પ્રતિજ્ઞા છે. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. તો ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. તો શ્વેતકેતુ આવી રીતે પોતાને ઉપાધિના અભિમાનવાળો માનતો હતો. અને એટલે એ આ દર્પ ઉપાધિના અભિમાનપૂર્વક જો બ્રહ્મવિદ્યા વગેરે ભણવાનો પ્રયત્ન થાય તો એ વિદ્યા દર્પ જન્માવે છે. તો એટલા માટે દર્પથી નિવૃત્ત કરવા માટે ઉદ્દાલકે પ્રશ્ન પૂછ્યો હતો, શું તે એ આદેશને પૂછ્યો છે તારા ગુરુજીને કે જેનાથી ન સાંભળેલું સાંભળેલું થઈ જાય, ન જાણેલું જાણેલું થઈ જાય? એટલે કે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. તો આપણે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન જાણવાની ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય, બીજું કશું જાણવાનું બાકી ન રહે, બધું જ જાણી લઈએ. ત્યારે જે પ્રકારની કૃતકૃત્યતા જન્મે એ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, આ જે પ્રતિજ્ઞા છે એનો અર્થ છે. આપણે કંઈ બધું જાણવું નથી, પણ જાણ્યા વગર આપણે જાણે કે કૃતકૃત્યતા અનુભવતા નથી. તો કૃતકૃત્યતા એ મહત્ત્વની છે. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન એટલે જેને જાણવાથી કૃતકૃત્યતા, બસ હવે કશું જાણવાનું બાકી નથી, જાણવાની વસ્તુ મારાથી જુદી રહી નથી કે જેને જાણવાનું હોય. અને જાણનારો જ નિવૃત્ત થઈ જાય તો જાણવાની ઈચ્છા પણ બાધિત થઈ જાય. ઈચ્છાઓ જન્મ્યા કરે છે કારણ કે ઈચ્છુક હાજર છે. એટલે ઈચ્છુકને જાણી લઈએ ને સરખી રીતે તો ઈચ્છાઓથી છૂટી શકાય. વેદાંત ઈચ્છા નિવૃત્તિનો આ જ ઉપાય સમજાવે છે. આ પ્રમાણે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન આ પ્રતિજ્ઞા છે, સમીકરણ છે. સમીકરણ ત્યારે જ પૂરું થાય જ્યારે જે આ સંપૂર્ણ જગતનું, જેને મારે જાણવું છે એ જગતનું અંતિમ સત્ય કે અધિષ્ઠાન કો, મૂળભૂત ઉપાદાન કારણ કો, એ મારાથી જુદું ન હોય. એટલે કે એ મારું અંતરતમ પ્રત્યેગાત્મ સ્વરૂપ જ હોય એવું સમીકરણ આ તત્વમસી પૂરું કરી આપે છે. એટલે પ્રતિજ્ઞા જે હતી એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, એને તત્વમસી મહાવાક્ય સંપન્ન કરી આપે છે, પૂર્ણ કરી આપે છે. તત્વમસી મહાવાક્ય વિના પ્રતિજ્ઞા સિદ્ધ થાય એવી નથી. એટલે છાંદોગ્યની જે પ્રતિજ્ઞા હતી, યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, જેને સાંભળવાથી ન સાંભળેલું પણ સાંભળેલું થઈ જાય એવું શું છે? તો સાંભળનારનું અંતરતમ સ્વરૂપ, એને જાણી લઈએ તત્વમસી મહાવાક્યથી તો ન સાંભળવાનું કશું બાકી ન રહે.
ન સાંભળેલું સાંભળેલું થઈ જાય એટલે શું? કશુંય ના સાંભળેલું હોય ને એ બાકી ના રહે. તો બાકી ક્યારે ના રહે? સાંભળવાની તો બધી બહુ એ વસ્તુઓ હોય, એ બાકી ક્યારે ના રહે? સાંભળનારો જો જતો રહે ને તો પછી સાંભળવાની વસ્તુ બાકી ના રહે. એટલે સાંભળનારો એટલે કે ઉપાધિના અલ્પ ઉપાધિના તાદાત્મ્યવાળો એ જેને જ સાંભળવાની ઈચ્છા થાય છે, સાંભળ્યા વગર એક અકૃતકૃત્ય અનુભવે છે. એટલે એ રીતે આખી પ્રતિજ્ઞાને સમજવાની છે અને પ્રતિજ્ઞાની સિદ્ધિ તત્વમસી કેવી રીતે કરી આપે છે એ પણ આપણે સમજવાનું છે. તો હવે ક્યાં ગયું? તો આ પ્રતિજ્ઞા છે આદેશના પણ બે અર્થ કરેલા છે, કર્મ વ્યુત્પત્તિ અને કરણ વ્યુત્પત્તિ. કર્મ વ્યુત્પત્તિથી આ પરમબ્રહ્મ એવો અર્થ થાય છે, આદેશ એટલે પરમબ્રહ્મ, અને કરણ વ્યુત્પત્તિથી તત્વમસી મહાવાક્ય એ આદેશનો અર્થ થાય છે. જેના વડે પરમબ્રહ્મનો ઉપદેશ થાય એ તત્વમસી મહાવાક્ય કો પ્રમાણ કો એને આદેશ કહેવાય. અને વેદાંત શાસ્ત્ર વડે આચાર્યો વડે જેનો ઉપદેશ થાય છે, જે માત્ર ને માત્ર વેદાંત શાસ્ત્રના આચાર્યના ઉપદેશથી જ જાણી શકાય એ પરમબ્રહ્મ સત્તત્વ એને પણ આદેશ કીધો છે. તો બે કર્મ વ્યુત્પત્તિ અને કરણ વ્યુત્પત્તિથી આદેશ શબ્દનો અર્થ છે પરમબ્રહ્મ અર્થ છે અને તત્વમસી મહાવાક્ય અર્થ છે. તો એ આદેશ શું છે? તો તત્વમસી મહાવાક્ય છે એ જ આદેશ છે. એ પ્રમાણે આપણે તત્વને જાણવાનું છે. એ પ્રતિજ્ઞા માટે દ્રષ્ટાંત કયું આપ્યું? યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. તો એક મૃતપિંડ લેવામાં આવે, મૃતપિંડને જાણી લેવામાં આવે તો એમાંથી જન્મેલા બધા વિકાર જે છે એ જણાયેલા થઈ જાય છે. એટલે બીજા માટીના જે કાર્યો છે એને જાણવાની ઈચ્છા રહેતી નથી. સામાન્ય રૂપે ઉપાદાન રૂપે જ્યારે મૃતપિંડને જાણી લેવામાં આવે માટીને, ત્યારે બધું જણાયેલું થઈ જાય છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ બધું હું એટલે સમજાવી રહ્યો છું કે તત્સત અણિમા એટલે શું અને ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ એ બધામાં આ બધા જે મંત્રો છે એનો સંદર્ભ આવવાનો છે. એટલે મેં આ બધા જે અગત્યના મંત્રો છે એ આ જુદા મોકલ્યા હતા કે જેથી એ આપણા સ્મરણપટ ઉપર હોય તો એની વિચારણા પણ આપણે આવી રીતે યાદ કરી શકીએ. અને સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. તો ઇદમ સર્વમ આ સંપૂર્ણ જગત જે છે એ એની ઉત્પત્તિ પહેલાં એક અદ્વિતીય સત હતું. એટલે કે એક અદ્વિતીય સત જ આવી રીતે એક અદ્વિતીય સ્વગત સજાતીય વિજાતીય ભેદ વિનાનું હતું. આ પણ એ સતતત્વ તું છે એ પ્રમાણે આખો તત્વમસીનો ઉપદેશ છે. અને હવે એક આ છેલ્લું વાક્ય છે, સન્મૂલાઃ સૌમ્ય ઇમા સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. આ સંપૂર્ણ પ્રજા, સંપૂર્ણ જીવો નું મૂળ સત છે. બધાનું આયતન એટલે કે આશ્રય કે આધાર કે સ્થિતિ પણ સતમાં છે અને એમની પ્રતિષ્ઠા નિરાત કે લય સ્થાન પણ સત જ છે. સન્મૂલાઃ સૌમ્ય ઇમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. આ બધા વાક્યો ખૂબ જ અગત્યના છે. તત્વમસી મહાવાક્યની વિચારણા માટે એ પૂરક છે. તો હવે તત્વમસી મહાવાક્ય જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સયઃ એષઃ અણિમા. તે જે આ અણિમા છે એટલે સહથી શું નિર્દિષ્ટ થયું છે? તો સન્મૂલાઃ સૌમ્ય ઇમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. જે સતમાં આ સંપૂર્ણ જીવો, જે સત આ સંપૂર્ણ જીવોનું મૂળ છે, સન્મૂલાઃ એટલે કે સત જેનું મૂળ છે અને સત જ જેનો આધાર છે, સત જ જેનું લય સ્થાન છે. સુષુપ્તિમાં બધા જીવો જે સત સાથે એક થઈ જાય છે, સંપન્ન થઈ જાય છે, એ સત એટલે સહ એટલે તે એટલે શું?
તો કે જે સત હતું ને સન્મૂલાહ સૌમ્ય એ આ સત, યહ તે જે આ હવે એ એષઃ એટલે આ અણિમા. તો અણિમા શબ્દનો શું અર્થ છે એ આપણે ભાષ્યના આધારે સમજીએ. સહ યહ સદાખ્ય, જો આ ભાષ્ય છે સહ યહ સદાખ્ય, તો સત નામની આખ્યાવાળું એટલે કે સત નામવાળું, એષઃ ઉક્ત આ કહેવાયેલું. તો ક્યાં કહેવાયું આ સત, ક્યાં કહેવાયું? કે સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાહાથી જે કહેવાયું છે એ સત અણિમા છે. અણિમા એટલે શું? તો કે અણુભાવ જગત મૂલમ. તો અણિમા એટલે અણુભાવ, અત્યંત સૂક્ષ્મ છે, રાઈના દાણા જેટલું છે નાનું. ના એવું નથી. જગત મૂલમ, તો અણુભાવ જગતનું મૂળ છે. અને ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ, તો ઐતદાત્મ્યમનો પણ આ બહુવ્રીહી સમાસ છે, સુંદર અર્થ કરેલો છે ઐતદાત્મ્યમ. એતત આત્મા યસ્ય સહ એતદાત્મા અને તસ્ય ભાવ ઐતદાત્મ્યમ. જો અહીંયા સુંદર બહુવ્રીહી કરેલો છે. ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ, આ બધું ઐતદાત્મ્ય છે. તો આ બધું ઐતદાત્મ્ય છે. તો ઐતદાત્મ્ય એટલે શું? એતત જેનો આત્મા છે એને એતદાત્મા કહેવાય. અને એતદાત્માની ભાવવાચક સંજ્ઞા, ભાવવાચક રૂપ ઐતદાત્મ્યમ છે. તો એતત એટલે શું? આ એટલે શું? સત. સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાહ. તો એ જે સત છે આત્મા જેનો, આ સત જેનો આત્મા છે એને એતદાત્મા કહેવાય. અને તસ્ય ભાવ ઐતદાત્મ્યમ. એતેના સદાખ્યેના આત્મના આત્મવત સર્વમિદમ જગત. આ સદાખ્ય આત્મા વડે જ આ સંપૂર્ણ જગત આત્મવત છે. તો ઘડો છે એવું જ્યારે કહીએ છીએ, ઘડો છે, ઘડો જણાય છે, ઘડો ઉપયોગી છે, ઘડામાં પાણી ભરાય છે અને મને બહુ ગમે છે. જગત સાથે કોઈ પણ પ્રકારનો જ્યારે વ્યવહાર થાય ત્યારે એ વ્યવહારમાં અસ્થિ ભાતિ પ્રિય ઘડા સાથે આપણને જોડાયેલું અન્વિત, એટલે કે હસ્તિભાતિ પ્રિય વગર ઘડો વ્યવહાર યોગ્ય બની શકે નહીં. એટલે ઘડાને આપણે મિથ્યા કીધું છે. જે કોઈ પણ માટીમાં, એટલે ઘડો માટીનું ઘડા માટે માટી આત્મા છે. ઘડાનો આત્મા માટી છે. એમાં આત્મા શબ્દનો અર્થ, એનું મૂળભૂત તત્વ, એનું સાચું સ્વરૂપ, ઘડાનો સ્વભાવ, જેનાથી ઘડો જરા પણ દૂર જઈ શકે નહીં. તત્ સત્યમ સ આત્મા. એમાં આત્મા શબ્દનો શું અર્થ કરેલો છે? આપણે જે આત્મા ચૈતન્ય માનીએ છીએ એવું નહીં. આત્મા એટલે અહીંયા ઘડાનો આત્મા માટી છે, ઘડાનો મૂળ સ્વભાવ કે જેનાથી ઘડો ક્યારેય છૂટો ના પડી શકે, કલ્પનામાં પણ. એટલે એને આત્મા અહીંયા કીધેલો છે કે જેના વગરના આપણે ક્યારેય ન હોઈએ અને જે આપણને ક્યારેય છોડીને ના જાય એને આત્મા કહેવાય. આત્મા એટલે સાચું સ્વરૂપ, જેને વિશ્વસનીય અથવા તો વિશ્વસનીય વસ્તુ કહેવાય, અથવા તો વાસ્તવિકતા કે હકીકત, કે એના વગરના આપણે ક્યારેય ન હોઈએ અને એ આપણને છોડીને ક્યારેય ન જાય. આ બંને વસ્તુ આત્મા કહેવાય. એટલે ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ. તો જગત જે છે એ નો આત્મા સત છે. જેમ ઘડાનો આત્મા માટી છે એવું સમજીએ ત્યારે ઘડાને માટીની ગંધ ના ગમતી હોય તો માટીની ગંધથી છૂટવાનો એ પ્રયત્ન કરે, બહુ સાધના કરે, ઘણુંય કરે, ક્યાંક હિમાલયમાં જતો રહે તો એ માટીની ગંધથી છુટકારો મળે એને. ઘડાને સપોઝ માટીની ગંધ ના ગમતી હોય તો એ સાધના કરે, કર્મો કરે, ઉપાસનાઓ કરે, બીજા દેશમાં જાય, છેક બ્રહ્મલોકમાં જઈ આવે કે આ સાધના કરીને બ્રહ્મલોકમાં જઈ આવું, તો ત્યાં તો આ માટીની ગંધથી છુટકારો મળશે ને? તો કે ના થાય. કારણ કે એ ઘડો જેનાથી દૂર જવા માગે છે એ તો પછી ઘડો પોતે જ ના રહે. એટલે કે ઘડાનો આત્મા માટી છે, એટલે માટીથી જરા પણ ઘડો પોતાને જુદો ન કરી શકે. એટલા માટે ઘડાને મિથ્યા કીધું છે, નામરૂપ કીધું છે. કાર્ય
કે મિથ્યા, વિકાર, આ બધા માટે જેટલા શબ્દો આપણે વાપરેલા હતા, આપણે શું સમજવાનું છે? ઐતદાત્મ્યમિદમ સર્વમ, એટલે અણુભાવ જે અણિમા છે, સય એષ અણિમા, આ અણિમા જ જગતનો આત્મા છે. તો અણિમા એટલે શું? જગતનું મૂળભૂત સારભૂત તત્વ, ઇરરિડ્યુસિબલ સબસ્ટન્સ, એને અણિમા કહેવાય છે. જેમ કે અત્યારે આ સ્થૂળ વિઘટન કરતાં વિભાજન કરતાં સૌથી છેલ્લે ક્યાં સુધી પહોંચી શકાય છે? આપણે અત્યારે આ સ્થૂળ શરીરનું વિભાજન કરીએ તો ભાઈ શું છે? તો કે ભાઈ પંચમહાભૂત છે. પંચમહાભૂતથી વધીને આ સ્થૂળ શરીરમાં કંઈ નથી. તો પંચમહાભૂતનું પણ વધારે વિઘટન કરીએ, વિભાજન કરીએ તો સૂક્ષ્મતા તરફની આપણી યાત્રા જ્યારે જાય તો સૌથી વધારે આકાશ તત્વ સુધી પહોંચી શકીએ આપણે. આકાશનું પણ વિભાજન કરીએ, આકાશનું પણ કારણ શું છે? કાર્યને કારણમાં રિડ્યુસ કરીએ, કાર્યને કારણમાં નિવૃત્ત કરતા જઈએ ત્યારે કાર્યકારણની પરંપરા સૌથી છેલ્લે ક્યાં અટકે છે? તો અહીંયા સંસારમાં જેટલા પણ કારણો છે ને એ કોઈકના તો કાર્ય છે જ. જેમ કે ઘડાનું કારણ માટી છે, તો માટી પણ પોતે કોઈકનું કાર્ય છે. માટી પણ જન્મેલી છે, તો માટીનું કારણ શું છે? પૃથ્વી તત્વ. તો પૃથ્વી પોતે કાર્ય પણ છે અને કારણ પણ છે. અન્ન વગેરેનું એ કારણ છે, વનસ્પતિ વગેરેનું, પરંતુ પૃથ્વી પણ પોતે જળમાંથી ઉત્પન્ન થયેલી છે, એટલે જળ એનું કારણ છે. એવી જ રીતે સંસારમાં દરેક જે કારણ મળે છે એ પોતે કાર્ય પણ છે, ઉત્પન્ન થયેલા છે. એટલે કાર્યનું જ્યારે કારણમાં આપણે નિવૃત્ત કરીએ, કાર્યનું કારણમાં રિડક્શન કરીએ, રિઝોલ્વેશન કરીએ, ત્યારે એ પોતે હંમેશા જન્મેલું હોવાથી, ઉત્પન્ન થયેલું હોવાથી એ પણ આપણને આવી રીતે નામ રૂપાત્મક જ થઈ જાય છે, બાધિત થઈ જાય છે વિચાર કાળે. તો મિથ્યા શબ્દનો અર્થ શું કર્યો? જે બાધિત થાય. સ્વપ્ન જગત મિથ્યા છે. કેમ? જાગતા રહેતું નથી. મિથ્યા એટલે આમ નથી એવું નથી કહેવામાં આવતા, જે બાધ યોગ્ય હોય એને મિથ્યા કીધું છે. તો દરેક કાર્ય અને કારણ આવી રીતે મિથ્યા છે, બાધિત થઈ જાય છે. એના મૂળ તત્વમાં એ રિડ્યુસ થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. તો આવી રીતે કાર્યકારણની પરંપરા છાંદોગ્યના 6થા અધ્યાય પ્રમાણે તે જ તત્વ સુધી જાય. આપણે આકાશ સુધી પંચમહાભૂત માનીએ તો પાંચમું છે આકાશ, અને આકાશનું પણ કારણ શું છે? તો કે માયા. તો આકાશ જેના લીધે તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. તો આવી રીતે આકાશનું પણ કારણ શું છે? આકાશ શેમાંથી ઉત્પન્ન થયું છે? તો આપણા મહત્તત્વના આ રીતે બધું સાંખ્યની પ્રક્રિયાથી પણ માનીએ તો સૌથી છેલ્લે અજ્ઞાન કે માયા આવીને ઊભી રહે છે. એટલે માયા કો, આકાશ કો, અથવા છાંદોગ્યના 6થા અધ્યાય પ્રમાણે તેજ તત્વ કો, તેજસ તત્વ. તેજસ તત્વ જે છે એ અંતિમ ઉપાદાન કારણ મળે છે આપણને લિનિયર રિડક્શન એટલે કાર્યનું કારણમાં, એનું પાછું એના કારણમાં, એનું પાછું એના કારણમાં. આમ લિનિયર રિડક્શન, કાર્યનો સીધો સંબંધ એના કારણ સાથે મળી જાય એમ કરીને છેલ્લું કારણ આપણને આ તેજ તત્વ કહો કે માયા કહો એ મળે છે. અને પછી એ પોતે શું છે? તો એ પોતે હવેનો જે કૂદકો છે, હવેનું જે અંતિમ છે એ કારણ નથી, એ અધિષ્ઠાન છે. તો માયાનું પણ જે અધિષ્ઠાન તયા કારણ છે, માયાનું અધિષ્ઠાન રૂપે જે માયાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, અજ્ઞાનને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એ અધિષ્ઠાન સત્તત્વ છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. તો ઇદમ સર્વમ એમ કરીને આ જે જગત છે એ આપણે એનું સારભૂત મૂળભૂત તત્વ શું છે, એની વાસ્તવિકતા શું છે, એનો મૂળ સ્વભાવ શું છે, તો આવી રીતે એને એના કારણમાં અધિષ્ઠાન કેમ કહેવાય? કારણ ન કહેવાય? હા, કારણ કેમ ના કહેવાય, અધિષ્ઠાન કેમ કહેવાય? કારણ કે ત્યાં સુધી પહોંચતા
આપણે કાર્યકારણ ભાવને છોડવો પડે છે. એનું સીધે હા એનું કારણ જ નથી. એનું કોઈ બીજું કારણ નથી. હા એનું કોઈ નથી. એ પોતે જન્મેલું નથી, એ કોઈનું કાર્ય નથી. એટલે અંતિમ કારણ કેવું હોવું જોઈએ? જે પોતે હોય, જે પોતે કોઈકનામાંથી જન્મેલું ના હોય, જે સ્વયં હોય, સ્વતઃ અસ્તિત્વ ધરાવતું હોય. એટલે અંતિમ કારણ શું છે? અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે શું? કે જે પોતે ક્યાંયથી કોઈનામાંથી જન્મેલું નથી, એનું કોઈ કારણ નથી, એ પોતે કાર્ય પણ નથી. એટલે કાર્ય કારણનો વિચ્છેદ ત્યાં થઈ જાય છે. કાર્યકારણ ભાવનું હા બોલો. એ કાર્ય નથી એ બરાબર સમજાયું, પણ એ કારણ નથી. એ અધિષ્ઠાન અને કારણ કેવી રીતે કેવું એ મગજમાં હજુ ઉતરતું નથી. કારણ અને અધિષ્ઠાનમાં ફરક શું છે? કારણ એ વ્યાવહારિક સત્તામાં જ હોય, એટલે કે કારણપણું જે છે ને એ હંમેશા પરિણામવાળું કે વિકારવાળું હોય. એટલે તે જ તત્વ કો માયા કો અંતિમ જે છે ને એ હંમેશા વિકારી હોય, પરિણામી હોય, એ નામ રૂપાત્મક કે મિથ્યા જ હોય. કોઈકનો દેખાડો હોય, દેખાડો એટલે કે વેશ હોય, એ બાધિત થનારું હોય. એટલે કારણ એને કહેવાય જે પોતાનામાં આવી રીતે કંઈક વિકાર કે પરિણામ આવે જેનામાં અને કાર્ય ઉત્પન્ન થાય. તો સંસારમાં જેટલા પણ કારણો છે એ આવી રીતે પરિણામી ઉપાદાન કારણ છે. તો પરિણામી ઉપાદાન કારણ અંતિમ કયું? છાંદોગ્યના 6થા અધ્યાય પ્રમાણે તે જ તત્વ. અને આમ આપણે જોઈએ પંચીકરણ હોય અથવા તો સમગ્ર આપણા વેદાંત શાસ્ત્રનો સાર જોઈએ તો માયા. ભાઈ માયાને લીધે સતમાંથી આવી રીતે આકાશ કલ્પાય છે. તો અંતિમ ઉપાદાન કારણ માયા કહેવાય, અથવા તો આકાશ અથવા તો તેજ તત્વ કહેવાય. એ ત્યાં સુધી છે ને કાર્યકારણ પરંપરા જ છે. હવે કાર્ય આપણે મરઘી પહેલી કે ઈંડું પહેલું? આપણે કાર્યકારણની પરંપરામાં છેલ્લું કારણ જોવું હોય કે ભાઈ સૌથી પહેલું શું આવ્યું હતું? સૌથી પહેલું મરઘી કે ઈંડામાં સૌથી પહેલું શું હતું? બીજ કે અંકુર, બીજ કે વૃક્ષ, આંબો કે એની ગોટલી? એમાં સૌથી પહેલું શું હતું? તો આ પ્રશ્નનો સાચો જેને કહેવાય ને કે શું છે સમાધાન, સાચું સમાધાન શું? કે કાર્યકારણનો ભાવ તમે જેમ સ્વપ્નમાં પણ શોધવા મથી રહ્યા છો અને સ્વપ્નમાંથી જાગી જાઓ તો એ કાર્યકારણનો ભાવ હોય છે ખરો? એટલે કાર્યકારણ ભાવને લીધે જ જાગ્રત સાચું લાગે છે. આ જાગ્રતની ઠોસ કે નક્કરતા કેમ લાગે છે? આપણે કાર્યકારણના ભાવને આપણે પકડી રાખીએ છીએ. આણે મારું અપમાન કર્યું એટલે એણે કંઈક આમ કર્યું ને તેમ કર્યું, એમ કરીને આપણે કાર્ય થયા અને એ ઓલો કારણ થયો. કાર્ય આપણે હંમેશા ઘટનાઓના કારણને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આટલું અહીંયા વરસાદ પડ્યો, અહીં વરસાદ પડતો નથી, એનું કારણ આ છે, અલનીનો ના તેન બધા વાવાઝોડા ના તેન બધું કારણ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાને આવું કેમ કર્યું? દરેક ઘટનાનું આપણે જાગ્રતમાં કારણ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, ઘટનાને સમજવા માગીએ છીએ. સંપૂર્ણ રીતે એ ઘટનાનું કોઈ દિવસ આપણને સંતોષકારક સમાધાન મળી શકે નહીં. કેમ? સંતોષકારક સમાધાન જો મળી જાય ને તો જગત સાચું થઈ જાય. એટલે બધું જ સ્વપ્નમાં આપણે કોઈ પણ ઘટનાને સમજવા માગતા હોઈએ તો એનું આપણને સાચું સમાધાન ના મળે, કારણ કે સ્વપ્ન જગત મિથ્યા છે. મિથ્યામાં કોઈ દિવસ સાચું કારણ મળી શકે નહીં. જે મિથ્યા હોય એ રહસ્યમય વસ્તુ જ હોય. એટલે વૈજ્ઞાનિકો પણ હજી સુધી આ જગતના બધા જ રહસ્યોને જાણવાનો જે પ્રયત્ન કરે છે એ બધી જ વસ્તુ એમને એવું લાગે જ છે કે બસ જગતના સત્ય સુધી એ જગતના ઓલા અણીમાને શોધી રહ્યા છે.
જગતના અણીમાં એટલે સારભૂત મૂળભૂત તત્વને શોધી રહ્યા છે, જગતના રહસ્યને શોધી રહ્યા છે કે બસ આને સમજી લઈશું ને આ ઘટનાને સમજી લઈશું, આ વસ્તુને સમજી લઈશું તો આપણે જગતને સમજી લઈશું, પછી જગતને ઓળખી લઈશું અને જગતને કેવી રીતે આ બધું વ્યવહાર કરી રહ્યું છે ને એ સમજી લઈશું. એટલે પછી આપણને એને સમજી લઈએ ને તો આપણે ખબર પડે કે હા ક્યાં વરસાદ વધારે પડવાનો છે તો ત્યાં કંઈક કરી શકીએ, ક્યાં ધરતીકંપ આવવાનો છે તો ત્યાં કંઈક કરી શકીએ. એટલે જગતને સમજવા માટેનો પ્રયત્ન કરે છે, કાર્યના કારણને સમજવાનો વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ અંતિમ ઉપાદાન કારણને કેમ ના શોધી શકે, અંતિમ ઉપાદાનને કેમ ના શોધી શકે? કારણ કે સ્વપ્નમાં ગમે તેટલા રહસ્યોની શોધ કરવામાં આવે ત્યારે એ રહસ્ય સાચું નથી. એટલે કે એ સંપૂર્ણપણે માયાનો દેખાવ છે, એટલે એમાં કશું સાચું તાત્વિક કશું નથી. એટલે એનો બાધ કરવો પડે. જગતના રહસ્યને પામવું હોય તો જગતનો બાધ કરવો પડે. જગતમાં રહીને, જગતને સત્ય માનીને, જગતના એક ભાગ બની રહીને જગતનું રહસ્ય ક્યારેય ખબર ના પડે. કારણ કે જે મિથ્યા છે એટલે શું? દેખાડો છે. મિથ્યા શબ્દનો અર્થ આપણે દેખાડો એવું સમજવાનું. દેખાડો એટલે શું? હકીકતમાં કશું ના હોય, માત્ર પ્રતીતિ જ એની પ્રાતિતિક સત્તા હોય. પ્રાતિતિક એટલે દેખાડો જ. જેમ પ્રતિબિંબ મિથ્યા છે. કેમ? તમે શોધવા જાઓ ને તો મળે નહીં. પ્રતિબિંબને પકડવા જાઓ, પડછાયો મિથ્યા છે, એને પકડી ના શકાય, એને શોધી ના શકાય, એ ખાલી દેખાય. તો દેખાડો હોય ને એને મિથ્યા કહેવાય. કે મિથ્યા શબ્દનો અર્થ દેખાડો. તો સંપૂર્ણ જગત જે છે ને એ દેખાડો છે, માયાનું કાર્ય છે. તો માયાનું કાર્ય હોય તો આ જગત આટલું ઠોસ નક્કર આપણને આવું જણાય છે કેમ? તો સયઃ એષઃ અણિમા. તો જગત આટલું ઠોસ સત્ય એના અધિષ્ઠાનને લીધે જણાય છે. તો જગત છે એવું કહીએ છીએ, ઘડો છે એવું જ્યારે કહીએ ત્યારે એનું છેપણું માટીમાં જાય છે. માટીને લીધે છે, માટીને લીધે જણાય છે, માટીને લીધે જ એ પ્રિય છે, વ્યવહાર્ય છે. એમ જગત કોના લીધે છે? જગત કોના લીધે ભાસે છે અને જગત કોના લીધે પ્રિય છે? પ્રયોજનવત છે, પ્રયોજનવાળું છે. તો એ જગતનો આત્મા, જેમ ઘડાનો આત્મા માટી છે એમ જગતનો આત્મા આ સત તત્વ છે, પરાદેવતા છે, જેને લીધે આ આત્મવત બનીને આપણને જાણે કે સત્ય ઠોસ નક્કર સાચું લાગી રહ્યું છે. તો જગતનું નામ રૂપાત્મત્વ સૌથી પહેલાં સમજવાનું કે જગતના એકે આ નામ રૂપ જે છે ને એ મિથ્યા છે, સાચા નથી. એટલે કાર્યનું આપણે જગતના રહસ્યને સમજવું છે. ત્યાં જગતના રહસ્યને સમજવું હોય તો આ જેટલા પણ આપણને સ્થૂળ રૂપો દેખાય છે એનું વિભાજન કરીએ, રિડક્શન કરીએ તો ધીમે ધીમે ક્યાં પહોંચીએ આપણે? તો વધુમાં વધુ માયા સુધી, ભગવાન જાણે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. કેમ? કારણ કે મિથ્યા છે, દેખાડો છે, એમાં કશું જ સાચું નથી. તો જગતનું અંતિમ કારણ શું છે? તો કે જગતનું અધિષ્ઠાન. તો જગત જેને લીધે જણાય છે ને એ જગતનું સત્ય છે. જગત જેને લીધે જણાય છે એ જગતનું સત્ય છે, રહસ્ય છે, અંતિમ તત્વ છે. કોને લીધે જગત જણાય છે? ઘડો કોને લીધે જણાય છે? માટીને લીધે. હા, તો એવી રીતે જગત છે, જગત જણાય છે, જગત પ્રયોજનવત વ્યવહાર્ય છે. એવું કોને લીધે છે? તો જગતમાં સત્તા, હા, અધિષ્ઠાનને લીધે. એટલે જગતને જે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યો છે એને લીધે જગત આવી રીતે છે. એટલે જગતના અધિષ્ઠાનમાં આવી રીતે સત્તા સ્ફૂર્તિ જગતનું અધિષ્ઠાન જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યું છે. તો જગતના અધિષ્ઠાન સાથે શું સંબંધ છે?
જગતથી આપણે જગતના અધિષ્ઠાન સુધી પહોંચવું હોય તો જગતમાં રહીને જગતના અધિષ્ઠાન સુધી પહોંચાય નહીં. ક્વોન્ટમ જમ્પ અથવા તો મંડુક પ્લુતિ કહે છે. Recording in progress. જગતનો બાદ કરવો પડે એટલે કે જગતનો બાદ કરીએ એટલે બાદ કરવાનો એટલે શું? જગતના મિથ્યાત્વનો નિશ્ચય કરવાનો. મિથ્યાત્વનો નિશ્ચય કરવાનો એટલે શું? જગત દેખાડો છે. દેખાડો છે એટલે શું? જગત કોઈકનો વેશ છે, કોઈકનું આવી રીતે વસ્ત્ર છે. અધિષ્ઠાન આવી રીતે ઉપાધિ કે વેશ પહેરીને આપણી આગળ આવે છે. જે સત્ય છે, અણિમા છે વગેરે સમજીશું આપણે. તો જગતથી જગતના રહસ્ય સુધી, જગતના અધિષ્ઠાન સુધી કેવી રીતે પહોંચવાનું છે? બાધ દ્વારા. આ બાધને આપણે ક્વોન્ટમ જમ્પ કહીએ છીએ. ક્વોન્ટમ જમ્પ ફિઝિક્સમાં કેવું હોય કે ફિઝિક્સ આપણે ભણીએ ત્યારે આવી રીતે કાર્યનું કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ, આનું કારણ છે ને આ હોવું જોઈએ. ધરતીકંપ કેમ થયો? કારણ કે આવું રાસાયણિક પ્રક્રિયાઓ અંદર થઈ, એનું કારણ આ હતું. એમ કરીને ફિઝિક્સ જગતની આવી રીતે ઘટનાઓને સમજાવે છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી ના તે બધા. હવે જ્યારે રહસ્યને સમજવું હોય ત્યારે મેટાફિઝિક્સ જોઈએ. મેટાફિઝિક્સ એટલે ક્વોન્ટમ. ક્વોન્ટમ એટલે વસ્તુ જે છે ને અત્યારે જેને આપણે સત્ય માની રહ્યા છીએ ને એ પોતે, જેમ કે ક્વોન્ટમ વસ્તુને સમજવાનું આઇન્સ્ટાઈને એવું કીધું હતું, આ દિવાલ આપણને સામે પાછળ છે એ આટલી ઠોસ નક્કર દેખાય છે કારણ કે તમે એની જ રેલ્મમાં છો એટલા માટે. હવે તમે પ્રકાશની ગતિએ જો ટ્રાવેલ કરો, પ્રકાશની ગતિ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે, આટલી ગતિએ તમે એને જોવાનો પ્રયત્ન કરો. તમે કોઈક એવા યાનમાં છો કે જે પ્રકાશની ગતિએ ગતિ કરી રહ્યું છે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, ત્યારે આ દિવાલની નક્કરતા ઓગળી જશે. એટલે અણુ, પરમાણુ ને ઇલેક્ટ્રોન, પ્રોટોન ને આવી રીતે એ જે છે ને આપણને આ સ્થિર દિવાલ જે દેખાય છે એ હકીકતમાં તો ગતિ કે એનર્જી જ છે. એનર્જી છે એટલે એ પ્રમાણે એ નિવૃત્ત થઈ જશે. આપણને ઠોસ દેખાય છે હકીકતમાં છે જ નહીં. આઇન્સ્ટાઈને આવી રીતે સમજાવ્યું. વેદાંત શાસ્ત્ર કઈ રીતે સમજાવે છે? આ જ વસ્તુને બાધ દ્વારા સમજાવે છે. જગત જે હંમેશા એના આવી રીતે નામ રૂપ એક પણ એનું નિત્ય નથી, વિશ્વસનીય નથી. ઘડો વગેરે કોઈ પણ પદાર્થ આપણે જગતનો લઈએ ત્યારે એ જરા પણ વિશ્વસનીય નથી. કેમ? કારણ કે પોતાના નામ રૂપ બદલ્યા કરે છે. એ પોતે હોય એમાં જે ઠીકરા હોય, પછી માટી હોય ને આ હોય તે હોય, એમ કરીને છે પણ હંમેશા અંદરના અંદર રહે છે, પણ નામ રૂપ બદલાયા કરે છે. એ જગતના જે નામ અને રૂપ આપણને દેખાયા કરે છે એનો બાધ કરવો પડે. બાધ કરવો પડે એટલે ક્વોન્ટમ જમ્પ મારવો પડે, એટલે કે એના અધિષ્ઠાનને ઓળખવું પડે. તો જગત જેને લીધે સત્તા અને સ્ફૂર્તિવાળું જણાય છે એ જગતનું અધિષ્ઠાન છે. એને લીધે જગત દેખાય છે. એટલે જગત એ અધિષ્ઠાનનું વિવર્ત હોવું જોઈએ. તો જગત એ સત અધિષ્ઠાનનું જ વિવર્ત છે. અજ્ઞાનને લીધે સત જગત રૂપે જણાય છે. તો જગત એ સતનો વિલાસ છે, સતનું વિવર્ત છે, સતની જ અન્યથા કલ્પના છે, સતનું જ અન્યથા ગ્રહણ છે. અવિદ્યા કે અજ્ઞાનને લીધે આપણે રહસ્યને, અધિષ્ઠાનને જાણતા નથી, માટે જગત દેખાય છે. રજ્જુ સર્પને જ્યાં સુધી રજ્જુને ન જાણીએ ને ત્યાં સુધી આપણે સાપ દેખાયા કરે.
એટલે રજ્જુનું જ અન્યથા દર્શન સર્પ છે, એવી જ રીતે આ અધિષ્ઠાનનું જ અન્યથા દર્શન કે અધિષ્ઠાનનું જ વિવર્ત આ જગત છે. તો જગતમાંથી આપણને વૈરાગ્ય જન્મે ને, તો મિથ્યાત્વ નિશ્ચય થાય એટલે વૈરાગ્ય જન્મે. આ વૈરાગ્ય કો, સંન્યાસ કો, બાધ કો, અપવાદ કો બધા એક જ શબ્દો છે. એનો અંતિમ અર્થ એક જ થાય છે, એનાથી એને છોડીને આગળ વધો. સંન્યાસ વગેરેનો પણ શું અર્થ છે? આપણે આગળ વધવાનું છે, એના અંતિમ રહસ્ય સુધી પહોંચવાનું છે. કોને લીધે આ જણાય છે? આપણને જનરલી નામ રૂપમાં આકર્ષણ હોય છે, રાગદ્વેષ હોય છે, કારણ કે સાચા માનીએ છીએ. આપણે એકવાર ઇન્વેસ્ટિગેશન અન્વેષણ કરીએ કે કોને લીધે આ નામરૂપ આટલા વિશ્વસનીય, સાચા અને ઠોસ નક્કર લાગે છે. કોને લીધે જણાય છે? એના અધિષ્ઠાનને લીધે. એટલે એ પોતે, એટલે અત્યારે નામરૂપમાં દ્રષ્ટિ હોય અને પછી વિચારણા દ્વારા, બાદ દ્વારા, મિથ્યાત્વ નિશ્ચય દ્વારા ક્યાં દ્રષ્ટિ જાય છે? આપણી અધિષ્ઠાનમાં. એ કોઈકનું વિવર્ત છે. એટલે એ સત અધિષ્ઠાનનું વિવર્ત છે. એ સત અધિષ્ઠાનની જ અન્યથા કલ્પના છે. આપણને જે દેખાય છે એ સતની જ અન્યથા ગ્રહણ છે. તો એવી રીતે જે દેખાતું હોય એનાથી આપણે એના અધિષ્ઠાન કે મૂળભૂત તત્વ સુધી પહોંચીએ. એનાથી વધીને એ અંતિમ કારણ છે, અંતિમ અધિષ્ઠાન તત્વ છે, એ અજન્મા છે. હવે આવી રીતે સત અધિષ્ઠાન સુધી પહોંચ્યા અને પછી કહેવામાં આવે કે એ સત અધિષ્ઠાન જગત જેનું વિવર્ત છે, એ સત અધિષ્ઠાન તારાથી જુદું નથી. એ કોણ છે? તો એ આપણા બધાનું અંતરતમ પ્રત્યેગાત્મ સ્વરૂપ છે. તત્ સત્યમ સ આત્મા એમ કરીને ત્યાં સમીકરણ પૂરું કરવામાં આવે છે, તત્વમસી શ્વેતકેતો ઇતિ. તો આવી રીતે જગતનું જે અધિષ્ઠાન છે એ તત્ સત્યમ, એ જ પરમાર્થ સત્ય છે, એ જ વિશ્વસનીય છે. એ જરા પણ આવી રીતે નામરૂપના જે પરિણામ કે વિકાર કે એ કશું જ એને સ્પર્શતું નથી. એ જે તત્વ છે ને એ ચૈતન્ય છે, એ પ્રત્યેગાત્મા છે. ચૈતન્ય એટલે જગતનું અધિષ્ઠાન જે સત છે એ જ ચિત્ત છે. સદેવ ચિત્ત ચિદેવ સત એમ કરીને તત્વમસી મહાવાક્ય આખું સમીકરણ પૂરું કરવામાં આવે છે. તો જગતનું વાસ્તવિકતા કઈ કહેવાય? સત માત્ર જ એની વાસ્તવિકતા છે. જગત એ સતનો જ દેખાડો છે, સતનું જ વિવર્ત છે, સતનો જ વિલાસ છે. બધા અલંકારો જેમ સુવર્ણનો વિલાસ હોય એમ આ જગતમાં અસ્થિભાતિ પ્રિયથી વધીને કશું જ નથી. કેમ અસ્થિભાતિ પ્રિયથી વધીને કશું? ઘડો અને વસ્ત્ર, ભલે ને અસ્થિભાતિ પ્રિય રહ્યું બંનેમાં, પણ ઘડો ઘડો છે, વસ્ત્ર વસ્ત્ર છે. તો વસ્ત્ર અને ઘડામાં અસ્થિભાતિ પ્રિયથી વધીને કંઈ જ નથી. આવું વેદાંત કહે ત્યારે આપણને એમ પહેરવાનું હોય તો ઘડો થોડી પહેરાય, વસ્ત્ર પહેરાય ને. તમે ઘડાને ને વસ્ત્રને અસ્થિભાતિ પ્રિય કહો એ જ સાચું છે, એ જ રહસ્ય છે, એ જ અધિષ્ઠાન છે. ઘડો અને વસ્ત્ર તો સતનું વિવર્ત છે, અસ્થિભાતિ પ્રિયનું વિવર્ત છે. કરવાનું શું આ સતને? પહેરવાનું હોય તો સત થોડું પહેરીશું. આપણને વસ્ત્ર જોઈએ ને. પાણી પીવું હોય તો સતથી શું થશે? માટીથી શું થશે? ઘડો જોઈશે. એટલે પ્રશ્ન અહીંયા લાગણીના સ્તરે આવી જાય છે કે આરું જગતને આવું બધું મિથ્યા કહો છો તો આપણો વ્યવહાર કઈ રીતે થશે? વ્યવહારની જરૂર અજ્ઞાનને લીધે જ જણાય છે. જે પૂર્ણ છે, જે સર્વવ્યાપક છે, જેને કશું કરવાનું જ નથી, કંઈ બનવાનું નથી, એને વળી વ્યવહારની જરૂર કેમ છે? એટલે જરૂરિયાત જે છે ને એ અજ્ઞાન કલ્પિત છે. આપણી બધી જ સુખની, મુખ્યત્વે સુખની જરૂરિયાત, સુખ છે, સલામતી છે, પૂર્ણતા છે, કૃતકૃત્યતા, શાંતિ વગેરેની જરૂરિયાત જ જગતને આટલી ઠોસતા કે નક્કરતા પ્રદાન કરે છે. આપણે સુખી નથી થવું, સપોઝ સુખ નથી જોઈતું, મને શાંતિ નથી જોઈતી, તો પછી આપણે કેવા હોઈએ? આ જગત સાથે આપણો શું સંબંધ હોય? આપણને સુખ ના જોઈતું હોય, શાંતિ ના જોઈતી હોય,
ક્યાંય જવું ના હોય તો આપણે શું કરીએ? પણ સુખ અને શાંતિ તો આપણને જોઈએ છે કેમ કે એ આપણું સ્વરૂપ એટલે એને શોધવા માટે આ જગતમાં જઈએ છીએ. આપણને સુખ ના જોઈતું હોય જગતમાંથી તો આ જગતનું શું કામ છે એમ? ઈચ્છા વગર ના બની જઈએ તો પછી જગતની કોઈ જરૂર જ ના રહે. એટલે જગત સાચું કેમ લાગે છે? જરૂર છે. હા, જરૂરિયાતને લીધે. હવે એ જરૂરિયાત, સુખની જરૂરિયાત છે માટે તો સુખ, સલામતી, શાંતિ, પૂર્ણતા એની જરૂરિયાત છે ને માટે જગત સાચું લાગે છે, જગતમાં જવું પડે છે. સુખ, શાંતિ, પૂર્ણતા, કૃતકૃત્યતાની જરૂર ના હોય, એ જરૂરિયાત અજ્ઞાન કલ્પિત છે એવું માની લઈએ. અજ્ઞાન કલ્પિત હા અજ્ઞાનને લીધે છે જણાય છે એમ નહીં. અજ્ઞાન કલ્પિત છે, રજ્જુ સર્પ અજ્ઞાન કલ્પિત છે એટલે શું? હકીકતમાં નથી, ખોટે ખોટો દેખાય છે. એટલે એને સમર્થન ન આપવાની મારી સ્વતંત્રતા છે. મિથ્યા છે, અજ્ઞાન કલ્પિત છે એટલે ખોટ મારામાં નથી ને જણાય છે. સુખની જરૂરિયાત મારામાં નથી ને જણાય છે. શાંતિની જરૂરિયાત મને નથી છતાં જણાય છે, માટે એને અજ્ઞાન કલ્પિત કીધું છે. એટલે જગતને સત્યતા આપણી અધૂરપ, આપણી જરૂરિયાતો પ્રદાન કરે છે. એટલે કે એ અન્યથા દેખાવ છે, ખોટે ખોટો જણાય છે. જગતની સત્યતા એની પોતાની નથી, હું એને પ્રદાન કરું છું. આત્માનું અન્યથા ગ્રહણ અથવા તો વિપરીત સમજ આત્માની એટલે હું વિશેની વિપરીત સમજ જગતને મહત્વનું બનાવે છે, સત્ય બનાવે છે, સુખ શાંતિ આપનારું બનાવે છે. એટલે વેદાંત શાસ્ત્ર હંમેશા આપણા પ્રશ્નો કેવા હોય છે, આ સુખ દુઃખ, આ થયું તે થયું એમ કરીને જેટલા પણ આપણા સમસ્યાઓ છે એની સામે વેદાંત જોતું જ નથી. વેદાંત આપણી સામે જુએ છે. આપણને કે તારામાં વળી આ શોક ક્યાંથી જન્મ્યો? એટલે અર્જુન કે એટલે ભીષ્મને દ્રોણને બધાને મારીશ તો આવું થશે તેવું થશે, બધા ધર્મીનો નાશ થશે તો ધર્મ ક્યાંથી ટકશે? ભગવાન એક જ વસ્તુ કહે છે, તારામાં શોક ઉત્પન્ન ક્યાંથી થયો? શોક ઉત્પન્ન થાય એટલે કે જગતને આવી રીતે સુખ સલામતી, આસક્તિપૂર્વક, રાગ દ્વેષપૂર્વક આપણે સંબંધો જે સ્થપાઈ જાય છે એનું કારણ હું વિશેની વિપરીત સમજ છે. એટલે એને લીધે જ જગતમાં આવી રીતે રાગ દ્વેષ વગેરેનું પ્રોજેક્શન થાય છે. રાગદ્વેષને લીધે જ જગત સત્ય લાગે છે. જો જગત પાસેથી આપણી જે રાગદ્વેષ અથવા રાગદ્વેષને બધી જ પ્રકારની લાગણીઓ સમજી લેવાની, જગત સાથે લાગણીનો સંબંધ છે ને માટે જગત સત્ય લાગે છે. તો જેટલી પણ લાગણી એટલે આવી રીતે સુખી થવું છે, શોક વિષાદ વગેરે બધી લાગણીઓ છે. તો એ હું વિશેની વિપરીત સમજમાંથી, અધૂરપની જરૂરિયાતમાંથી કલ્પાયેલી છે. એટલે કે ખોટી છે, અજ્ઞાન કલ્પિત છે. માત્ર ને માત્ર વિવર્ત જ છે. વિવર્ત એટલે ન હોય ને જણાય ને એને વિવર્ત કહેવાય. તો એવી જ રીતે જગતની સત્યતા આપણને એવું લાગે કે આ દિવાલ ક્યાંથી મિથ્યા છે, દિવાલ સત્ય જ છે ને, એમાંથી જઈને બતાવો ને. આપણે હંમેશા આવો નાસ્તિકોનો જ આ પ્રશ્ન હોય છે, તો દિવાલ મિથ્યા કહે છે, આ વેદાંતિઓ મિથ્યા કહે છે, તો જઈને બતાવો ને. વેદાંતિનો એક જ આન્સર, જેવી દિવાલ છે ને એવું જ એમાંથી જવાપણું પણ છે. તો દિવાલ જો સાચી હોય તો એ પ્રમાણે જવું પડે, અને દિવાલ મિથ્યા હોય તો એમાંથી એ પ્રમાણે જવું પડે. જેવી દિવાલ એવું જવાપણું છે. તો શંકરાચાર્યજીવાળું ઉદાહરણ છે ને, ઓલો હાથી સામેથી આવતો હતો, તો હાથી તમે તો જગતને મિથ્યા કહો છો, હાથી મિથ્યા છે તો શેના માટે ભાગી ગયા? તો કીધું જ શંકરાચાર્યજીએ કે આ મારું ભાગવાપણું મિથ્યા જ છે. એ ના ખબર પડી? વાત એવું છે, જેવો હાથી ને એવું ભાગવાપણું. તમે હાથીને મિથ્યા ગણો તો ભાગવાપણું મિથ્યા છે, હાથીને સત્ય ગણો તો ભાગવાપણું સત્ય. એટલે આ પ્રમાણે શું સમજતા હતા? વાસ્તવિકતા મિથ્યા છે એટલે આપણે આપણી અધૂરપને લીધે એ સત્ય જણાઈ રહી છે, સત્યતા એને મળી રહી છે, એની પોતાની નથી. જગતનું અસ્થિ ભાતિ પ્રિય એટલે કે વ્યવહાર યોગ્યતા કહો કે જે કંઈ પણ જગતમાં આપણે માનીએ છીએ એ બધું અજ્ઞાન વડે અધ્યારોપિત છે, આપણી જરૂરિયાતને લીધે બહાર કલ્પાય છે. બીજું પણ એક વસ્તુ સમજી શકાય કે જગતને અસ્થિ ભાતિ પ્રિય કેટલા
હું પ્રદાન કરું છું. એટલે ઘડો છે ત્યારે ઘડો છે એવું કહીએ ત્યારે ઘડામાં અસ્તિત્વ આપણને લાગે, ઘડામાં ભાસવાપણું લાગે અને ઘડામાં આપણને પ્રિયત્વ જણાય છે. હકીકતમાં એ ઘડામાં જણાતું અસ્થિ ભાતિ પ્રિય ઘડામાં નથી, એ અંદરથી બહાર કલ્પાય છે. આપણે લાડુ જોઈએ ત્યારે આપણને લાગે કે લાડુ ખાઈશ તો આનંદ મળશે, એટલે આનંદ બહારથી આવે છે. લાડુ સામે છે, મારી થાળીમાં છે, માટે મને જણાય છે. એટલે લાડુનું અસ્તિત્વ, લાડુનું ભાસવાપણું પણ આપણને બહાર છે એવું લાગે છે. એટલે બહારથી કોઈ વસ્તુ અંદર આવતી નથી. જગત, આપણે વિવર્તવાદની વિચારણા કેવી છે, આપણે કેમેરા જેવા નથી, પ્રોજેક્ટર જેવા છીએ. પ્રોજેક્ટર જેવા છીએ એટલે અંદરથી બહાર કલ્પાય અને પ્રોજેક્ટર કહેવાય. આપણે જ જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યા છીએ. ચૈતન્ય જે છે એનું અન્યથા ચૈતન્ય વિશેની વિપરીત સમજ ચૈતન્યને આવી રીતે જગત રૂપે બતાવે છે. એટલે અજ્ઞાન કેટલી બધી શું કહેવાય અસર ઊભી કરે છે. ચૈતન્યને સૌથી પહેલાં એના વિશે વિપરીત સમજ, ભ્રમ જન્માવે અને પછી એની અધૂરપ જે છે ને એને પૂરી કરવાના સાધનો બતાવે છે. એટલે અજ્ઞાન આટલું બધું શું કહેવાય વિનાશ કરે છે આપણો. તો અજ્ઞાનને સમર્થન ન આપવાની તાકાત આપણને આ તત્વમસી મહાવાક્ય પ્રદાન કરે છે. સુખની, શાંતિની, પૂર્ણતાની, કૃતકૃત્યતાની, નિરાતની જે જરૂરિયાત આપણને આપણામાં જણાય છે એ અજ્ઞાન કલ્પિત છે. એ જરૂરિયાતો જગતમાં જઈને પૂરી થાય એવી નથી. જગત સુખ કેમ ના આપી શકે? વારંવાર કે જગત સુખ કેમ ના આપી શકે? જગત મને જે જોઈએ છે એ સુખ કેમ ના આપી શકે? જગત મિથ્યા છે એટલે. જગત મિથ્યા છે. મિથ્યામાંથી સત ન મળે. પછી મારું ખુદનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, પૂર્ણતાનું છે, માટે ના આપી શકે. અધૂરપ છે જ નહીં, કઈ વાસ્તવિક અધૂરપ કે અપૂર્ણતા કે મર્યાદા છે જ નહીં. હું દેશ કાળ અપરિછિન્ન સતત્વ છું. जगत अज्ञान कल्पित है. अज्ञान कल्पित है. दुख जो है वो लागणी की वजह से होता है. इमोशनल प्रॉब्लम्स जो है, साइकोलॉजिकल प्रॉब्लम्स है. એટલે વેદાંત સમજાવે છે કે આપણા પ્રશ્નો જે છે હા जगत दुख नहीं देता नहीं है. देता हमारी है. हमारी कमियां, हाँ, अपने को कम समझने की वजह से, लिमिटेडनेस की वजह से हमें कष्ट दुख होता है. હું વિશેની વિપરીત સમજને લીધે જ આ બધું થાય છે. વેદાંત કહે છે કે સમસ્યાઓ આપણી ઇમોશનલ કે સાયકોલોજીકલ નથી, આપણી સમસ્યા ફિલોસોફિકલ છે. ફિલોસોફિકલ એટલે સૈદ્ધાંતિક, એટલે ખોટી સમજ એ આપણી સમસ્યા છે. આપણે વાસ્તવિકતાને સાચી રીતે સમજતા નથી ને એટલા માટે લાગણીના પ્રશ્નો ને બધા પ્રશ્નો, વ્યવહારિક પ્રશ્નો જન્મે છે. વેદાંત બધી સમસ્યાનું મૂળ જે આ ફિલોસોફિકલ પ્રોબ્લેમ એવી રીતે સમજાવે છે. આ ફિલોસોફિકલ પ્રોબ્લેમ પૂજ્ય સ્વામીજીનો શબ્દ છે, દયાનંદજી મહારાજનો. સંસારા ઇઝ અ ફિલોસોફિકલ પ્રોબ્લેમ. તો ફિલોસોફિકલ આપણી સમસ્યાઓ ઇમોશનલ, સાયકોલોજીકલ નથી. સુખ સ્વરૂપને સુખની ઈચ્છા, સુખ, હૂંફ, પ્રેમ, લાગણી, આ બધી જરૂરિયાતો સુખ સ્વરૂપમાં જન્મી કેવી રીતે? એટલે આ ફિલોસોફિકલ સમસ્યા છે, મૂળભૂત. જેને કહેવાય ને, જે આપણને તાવ આવે તો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જે આપવામાં આવે, એટલે ભાઈ આ ડોલો લઈ લઈએ તો તાવ જતો રહે, પણ તાવનું કારણ શું છે? તો એ કારણ આ વેદાંત શાસ્ત્ર સમજાવે છે. દરેક સમસ્યાનું કારણ, એટલે વેદાંતમાં શોકની, દુઃખની, આવી રીતે સુખની જરૂરિયાત હકીકતમાં શેના લીધે છે એની કોઈ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ નથી. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે આપણને સીધી લાગુ પડી જાય ને એવું કશું નથી. મેં કીધું આપણે જગત સુખ કેમ ના આપી શકે? વેદાંત આપણને કે જગત કેમ આવું છે, જગત કેમ આવું છે, એવું આપણે સપોઝ પૂછીએ વેદાંતને, તો વેદાંત કહે કે
જગત શેના માટે સુખ ના આપીએ? પણ તારામાં સુખની જરૂરિયાત કેમ ઊભી થઈ એ જો પહેલાં. આપણા પ્રશ્નો જગત કેન્દ્રિત બની જાય છે, જગતમાં આવું છે ને જગત તેવું છે. વેદાંત તત્વમસી દ્વારા શું પહોંચાડે છે? તારામાં સુખની ને પ્રેમની ને હૂંફની જરૂરિયાત ક્યાંથી થઈ? એટલે વેદાંત તત્વમસી એટલે શું? સીધે સીધું આત્મકેન્દ્રિત આપણને બતાવે છે સમાધાન અને સમસ્યાઓ. સમસ્યાઓ આત્મકેન્દ્રિત છે, જગતમાં નથી. આત્મકેન્દ્રિત સમસ્યાઓનો ઉપાય ક્યાં હોય? આત્મકેન્દ્રિત હોય. હું વિશેની વિપરીત સમજ એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. હું વિશેની સાચી સમજ એ બધી જ સમસ્યાઓનું સમાધાન છે. તો તત્વમસી એટલે શું? આપણે જગતમાં જે સુખની જરૂર, જગત સુખ નથી આપતું, જગત આવું છે તેવું છે. વેદાંત શાસ્ત્ર સીધો આપણને ઉદ્દેશે છે, તારામાં સુખની જરૂરિયાત વ્યાજબી છે ખરી? દસમો શોધ્યા કરતો હોય દસમાને, સૌથી પહેલું વેદાંત શું પૂછે? વેદાંત દસમાને શું પૂછે? તું કોને શોધે છે એવું પૂછે? દસમાને શોધતો હોય તો વેદાંત શાસ્ત્ર દસમાને જઈને શું કહે? તું દસમો છે તે હે? તું શોધે છે તે તું જ છે. તું શોધે છે તું છે. પ્રશ્ન પૂછે છે કે કોને શોધે છે? મૂળ પ્રશ્ન છે કે મૂળ પ્રશ્ન છે કોને શોધે છે? કોને શોધે છે? દસમાને પહેલા અંતર્મુખ કરવો હોય તો શું પૂછવું જોઈએ? તું જેને શોધે છે તે તું જ છે એ રીતે. આપણે આમ જરાક એને ડ્રામેટાઇઝ કરીએ. મનુભાઈ અનમ્યુટ કરો. વેદાંત શું પૂછે? ભાઈ દસમાને શોધવાની જરૂરિયાત છે ખરી? હા. આપણી સુખની શાંતિની જરૂરિયાત વ્યાજબી છે ખરી? હા. એટલે આ તો આમ છે ને સીધી આમ કુહાડી જ ઓલા ઉપર મારે છે. આપણી શોધ જે દસમાની થાય છે સુખ માટેની, એના ઉપર જ સીધું આમ આઘાત આપે છે વેદાંત. સુખી થવું છે, સુખી થવું છે, કોને સુખી થવું છે પણ? એટલે સુખની જરૂરિયાત, લાગણીની, પ્રેમની, હૂંફની જરૂરિયાત કોનામાં જન્મી છે? જન્મી છે એટલે એ જરાય વ્યાજબી નથી, એને જરાય સમર્થન આપવું ના જોઈએ. તો સુખી નહીં થવાનું, કોઈની લાગણીની જરૂર નહીં રાખવાની. પણ એ પૂર્ણતા અને સુખ ને બધું તો સૈદ્ધાંતિક લાગે છે, કશું આપણને જાગ્રતમાં દેખાતું નથી, કોઈ હકીકત લાગતી નથી, ઉલટાનો એ દેખાડો લાગે છે. પછી એટલા માટે સુષુપ્તિની આટલી વિચારણા કરીને એ પૂર્ણતા, એ સુખ, એ પરમાત્મા, એ નિરાત નો અનુભવ આપણે કરીએ જ છીએ, રોજે રોજ કરીએ છીએ. એ અનુભવના સ્તરે છે. શ્વેતકેતુ કહે છે કે ઘડો છે ને આ છે ને તે છે, જગત છે. તો આ છે તમે કહો છો, એનું ઘડો છે એ અસ્તિત્વનું સોપાધિક રૂપ કહેવાય. શુદ્ધ અસ્તિત્વ મારે અનુભવવું છે, શુદ્ધ ચૈતન્ય મારે અનુભવવું. ચૈતન્ય કરતા ભોગતા દ્રષ્ટા શ્રોતા મનતા તો અનુભવાય છે, પણ ચૈતન્યનું શુદ્ધ નિરુપાધિક સ્વરૂપ મારે અનુભવવું છે. તમે કહો છો વેદાંત અદ્વિતીય છે, સત અદ્વિતીય છે, અદ્વિતીયતાનો મારે અનુભવ કરવો છે. જે વસ્તુઓનો આપણને અનુભવ કરવો છે ને, શાંતિનો, પ્રેમનો, હૂંફનો, નિરાતનો, નિશ્ચિંતતાનો, સલામતીનો, પૂર્ણતાનો, કૃતકૃત્યતાનો, અદ્વિતીયતાનો, અભેદનો, જેટલો નિર્ભયતાનો આપણને અનુભવ કરવો છે ને, એ બધો આપણને કંઈ કર્યા વગર સીધો થાય છે સુષુપ્તિમાં. એટલે સુષુપ્તિની વિચારણાથી એ સમજાવવામાં આવ્યું કે જે અદ્વિતીયતા કહો, સત્ય કહો, આનંદ, પ્રેમ વગેરે, એ બધા સાથે આપણે એક રૂપ, એક ભૂત થયેલા હોઈએ છીએ. એટલે સત્ય કે જે કંઈ પણ આપણે આ બોલ્યા, અભય, અમરતા, અવિનાશીપણું ને નિત્યતા ને આ તે બધું પૂર્ણતા,
એ કંઈ કરવાથી મળે એવી નથી. કંઈ કરવાથી મળે એવી નથી. પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી. કર્મનું ફળ નથી એટલે કશું કરવાથી જે મળે ને એ પરમાત્મા ના હોય. તો પરમાત્માની પ્રાપ્તિ કંઈ કરવાથી નહીં મળે તો આ બધું શું કરીએ છીએ આટલા વર્ષોથી? શ્રવણ મનન ને બધું શ્રવણ કરવાથી મળે એટલે કંઈ આ તો કંઈ સમજાયું જ નહીં. કંઈ કરવાથી મળે ને એ પરમાત્મા ના હોય. પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી. પરમાત્માની પ્રાપ્તિ એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એટલે શું? એટલે જ જ્ઞાન ને કર્મનો આટલો ભાષ્યમાં બધો વિરોધ શંકરાચાર્યજી પ્રગટ કરતા હોય છે. સુખ વગેરે માટે કશું કરવાની જરૂર નથી. તત્વમસી બસ એક જ પર્યાપ્ત છે પરમાત્માની પ્રાપ્તિ માટે. તત્વમસી મહાવાક્ય પ્રમાણ છે. પ્રમાણ છે એટલે શું? સ્વતંત્ર નિરપેક્ષ પ્રમાણ છે. આપણને અદ્વિતીયતા કે કૃતાર્થતા પૂર્ણતા વગેરે જોઈએ છે, એને આપણે તત્ કહીએ. અને તત્વમસી કહે છે કે એ તું છે. જે પૂર્ણતાને આપણે શોધી રહ્યા છીએ, પૂર્ણતા આપણી બહાર નથી પણ પૂર્ણ સ્વરૂપ જ છીએ. જે અદ્વિતીયતાને આપણે અનુભવવી છે, જાગ્રતમાં આપણને અનુભવ કરવો છે. કોનો? અદ્વિતીયતાનો, અભેદનો, પૂર્ણતાનો, કૃતકૃત્યતાનો, નિરાતનો, શાંતિનો અનુભવ કરવો છે. વેદાંત સદવિદ્યા 6ઠ્ઠા પ્રકરણમાં કીધું હોય, સુષુપ્તિમાં તો થાય છે અનુભવ. એટલે અનુભવ કરવો છે એ આપણી સમસ્યા નથી. આપણે જાગ્રતમાં શું સમસ્યા રૂપ લાગે છે કે મને સુખનો પૂર્ણતાનો અનુભવ કરવો છે. અનુભવ કરો તો વેદાંત શાસ્ત્ર અનુભવ તો થાય છે સુષુપ્તિમાં. તો આપણી સમસ્યા અનુભવ નથી. સમસ્યા શું છે? અનુભવ છે પણ ઓળખ નથી, જ્ઞાન નથી, ઓળખ નથી. એટલા માટે અહીંયા વેદાંત શાસ્ત્ર આપણા અનુભવને સમજાવે છે કે જે અનુભવ સુષુપ્તિમાં થયો છે એને વેદાંત શાસ્ત્ર આ તત્વમસી વગેરે જે મહાવાક્યો છે એના દ્વારા સમજાવે છે. અનુભવ આપણી સમસ્યા નથી. પરમાત્માના દર્શન કેમ નથી થતા એ આપણી સમસ્યા નથી. આપણી સમસ્યા આપણે પરમાત્માને ઓળખતા નથી એ છે. એટલે અનુભવ માટે કોઈ વિશેષ વિશિષ્ટ રોમાંચક અનુભવની આપણને જરૂર નથી. અદ્વિતીયતાના અનુભવની આપણને જરૂર નથી. કેમ? અદ્વિતીય સ્વરૂપ જ છીએ. શું છે? બ્રહ્મસૂત્ર છે, આવિર્ભૂત સ્વરૂપસ્તુ. આવિર્ભૂત સ્વરૂપ છીએ. અનુભવ સ્વરૂપ છીએ આપણે. જે અનુભવ સ્વરૂપ હોય, જે સુખ સ્વરૂપ હોય, એ સુખને કેવી રીતે અનુભવી શકે? એટલે સુખ સ્વરૂપમાં સુખને અનુભવવાની જરૂરિયાત કે ઈચ્છા માત્ર ને માત્ર દેખાડો જે ખોટી છે, સંભવ જ નથી. એટલે હું કેવી રીતે આનંદ સ્વરૂપ છું ને આનંદને કેવી રીતે પ્રાપ્ત કરીશ એ આપણે વેદાંતથી સમજવાનું જ નથી. મારામાં દુઃખ કેવી રીતે આવ્યું? મારામાં સુખની ઈચ્છા કેવી રીતે જન્મી? સુખ પ્રાપ્ત થવાની, સુખી થવાની જરૂરિયાત કે સુખી થવાની ઈચ્છા કેવી રીતે જન્મી એ સમજવાનું છે. સુખનો અનુભવ કે સુખની પ્રાપ્તિ આપણો પ્રશ્ન નથી, આપણી સમસ્યા છે જ નહીં. આપણામાં સુખ પ્રાપ્તિની જરૂરિયાત કેવી રીતે જન્મી? એટલે અજ્ઞાન કલ્પિત છે. એટલે કે નથી છતાં ખોટી જણાય છે. એટલે સુખ પ્રાપ્તિની ઈચ્છાને સમર્થન ન આપવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. તો એ સ્વતંત્રતાને આપણે ઓનપ કેવી રીતે કરી શકીએ? તો એના ઉપાય રૂપે કર્મયોગ, નિષ્કામ કર્મયોગ વગેરે જે છે ને એ ઉપદેશવામાં આવ્યા છે. ફેક ઇટ ટીલ યુ મેક ઇટ એટલે કે જાણે કે સુખની જરૂરિયાત નથી. હવે સુખની જરૂરિયાત ના હોય તો શું? લાડુની જરૂરિયાત ના હોય. મારી પાસે એક લાડુ છે થાળીમાં અને મને લાડુની જરૂરિયાત નથી, તો હું શું કરું? લાડુની વેચણી કરું. એટલે સુખની જરૂરિયાત ના હોય તો શું કરવાનું? સુખની વહેંચણી કરવાની, સુખના પ્રદાતા બનવાનું. એટલે સુખના પ્રદાતા બનવાનો એક જ રસ્તો છે આ સુખની જરૂરિયાતને મિથ્યા કે કલ્પિત જાણી શકવા માટે. એટલે સુખની જરૂરિયાત અજ્ઞાન કલ્પિત છે એવું સમજાય ક્યારે? જ્યારે સુખના પ્રદાતા બનીએ ત્યારે. સુખના પ્રદાતા ઇન ધ સેન્સ કે નિષ્કામ
કંઈ શું કહેવાય વળતા બદલાની ઉપકારની અપેક્ષા વગર જ્યારે ઉપકાર કરીએ છીએ, એટલે કે નિષ્કામ પુણ્ય કર્મ જેને કહેવાય, સ્વાર્થ અને સંકુચિતતા વગરનો જ્યારે વ્યવહાર થાય એ સાધન બની રહે છે. દરેકે દરેક મૂલ્યો, અહિંસાથી માંડીને બધા મૂલ્યો આના જ સાધન બને છે. સુખની, શાંતિની જરૂરિયાત કલ્પિત છે, અજ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે, નથી છતાં ખોટી મારામાં દેખાય છે. પણ યાર થોડું થોડું તો સુખ જોઈએ ને. જીવન વ્યવહાર સુખ વગર કેવી રીતે જીવવું? સુખ વગર કેવી રીતે જીવવું એટલે એ પ્રશ્ન આપણને જે થતો હોય છે, એના કરતાં આપણે પ્રશ્નને ક્યાં કન્વર્ટ કરવાનો. એટલે સુખની જરૂરિયાત કે અધૂરપ જે આવી જાય છે કે થોડું તો સુખ જોઈએ ને, થોડું તો સ્વાર્થ કે હું કરીશ તો સારું થશે વગેરે એમ. એટલે એના કરતાં આ જરૂરિયાત કેવી રીતે જન્મી એના ઉપર ભાર આપીએ. એટલે કે આપણે પોતાને અસર્ટ કરવા માગતા હોઈએ, ક્યાંક આપણી નોંધ લેવાય એવી પણ આપણને વ્યવહારમાં જરૂરિયાત જણાતી હોય, કંઈક જેને કહેવાય ને મહત્ત્વ કંઈક હોય આપણું, કે આ બધી જ જરૂરિયાતો ઉપાધિની અધૂરપને લીધે મારામાં જણાય છે. ઉપાધિની અધૂરપ તો ઉપાધિનો સ્વભાવ છે. એટલે ઉપાધિની અધૂરપ જે છે એ આપણા માટે પ્રશ્ન નથી, સમસ્યા નથી. તો ઉપાધિની અધૂરપને જ્યારે હું મારા પર ઓઢું, માનની, આદરની, પ્રેમની, હૂંફની જરૂરિયાત આ અલ્પ અધૂરી એવી ઉપાધિને હું માનવાને લીધે કલ્પાય છે મારામાં. એટલે એ દેહાભિમાન જેને કહી શકાય ટૂંકમાં. પણ દેહાભિમાન શબ્દ વાપરું એટલે આમ ખાલી હું શરીર છું એવો જ એનો અર્થ નથી. પણ આ રીતે આપણે એ જરૂરિયાતને મુલતવી રાખી શકીએ છીએ નિષ્કામ કર્મયોગ વગેરે દ્વારા, ભગવાનના ચિંતન વગેરે દ્વારા પણ. આ જે ધ્યાન વગેરે પણ જે સેશન હોય છે, ગાઈડેડ મેડિટેશન, એમાં પણ ઉપાધિની મર્યાદાનો, અલ્પતાનો સ્વીકાર કરીએ છીએ કે ભગવાને મને જેવું પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરાર્પણ બુદ્ધિ, આ બધી ભાવનાઓ કે ભગવાને જેવા મને મન, બુદ્ધિ, શરીરો, સ્વજનો, ધન, સંપત્તિ, અનાત્મા જેટલું પણ કંઈ આપ્યું છે એ બરોબર છે, પૂરતું છે, પર્યાપ્ત છે, મને એને કોઈ વિરોધ નથી, મારે કોઈ એની સાથે આવી રીતે. એટલે એકાઉન્ટ સેટલ વગેરે પણ જે ગાઈડેડ મેડિટેશનના સેશન હોય છે સ્વામીજીના, પૂજ્ય સ્વામીજીના, તો એ પ્રમાણે અનાત્મ ઉપાધિની મર્યાદાનો સ્વીકાર કરીએ છીએ આપણે. ઉપાધિની મર્યાદા, જડ ઉપાધિની મર્યાદાનો સ્વીકાર કરીએ તો ચૈતન્યને શું લાભ થાય? જડ ઉપાધિની મર્યાદાનો સ્વીકાર કરીએ. હા, નહીં. અત્યારે જ આપણે સુખની ને પૂર્ણતાની વગેરે જરૂરિયાતો જે જણાય છે એ તો હકીકતમાં ઉપાધિની અલ્પતાને ઓઢવાને લીધે જણાય છે. એટલે ઉપાધિની મર્યાદાનો આપણે अभी मर्यादा जो है वो आत्मा की हो जाती है. जब उपाधि की मर्यादा समझने लगते हैं तो फिर हमको आत्मा का लिमिटलेसनेस जो है उसका आभास होता है. એટલા જ पता पड़ती है, कन्फर्म होता है. હા, એક્ઝેક્ટલી. એટલે ધ્યાનના સેશનો જે છે, ઉપાધિની મર્યાદા ભગવાને જેવું આપ્યો છે મને, મન, બુદ્ધિ, મારા ભાઈ આટલું સંસ્કૃત આવડે, આનાથી વધારે ના આવડે વગેરે, ટૂંકમાં બુદ્ધિની પણ જેટલી મર્યાદા છે, જેટલી ક્ષમતા છે એ બરોબર છે, એની સાથે હું આવી રીતે સંતુષ્ટ છું. એ પ્રમાણે જ્યારે સમજીએ ત્યારે આપણને લાભ શું થાય એ આપણું કન્સર્ન રહેતી નથી. એ આપણામાં જે અધૂરપ જન્માવે છે ને, એ અધૂરપના ભાવથી આપણે ધ્યાન વગેરે સેશનમાં મુક્ત બની રહી શકીએ છીએ. અધૂરપના જરૂરિયાત વગેરેના ખ્યાલથી આપણે અળગા રહી શકીએ છીએ. તત્વમસી આપણને એ જ કહે છે કે તારામાં તું સુખ છે એ તો બરોબર છે, પરંતુ તારામાં સુખની જરૂરિયાત જન્મી કેવી રીતે,
એટલે આખો પ્રશ્ન એવી જ રીતે ઉલટાય, ફંડામેન્ટલ યુનિવર્સલ પ્રોબ્લેમ એને કહેવાય છે. અજ્ઞાનને ફંડામેન્ટલ અને યુનિવર્સલ પ્રોબ્લેમ બધાને આવી રીતે આ જ સમસ્યા છે. અજ્ઞાન એટલે શું? સુખ સ્વરૂપને આવી રીતે આપણે સુખની જરૂરિયાતવાળો માની લીધો છે. તો આ પ્રમાણે તત્વમસીની વિચારણા ચાલે છે. એક મિનિટ. હા, અણિમાન વગેરે જે છે, ઓહો ઘણું બધું થઈ ગયું. તો અણિમા વગેરે જે શબ્દ છે એ જોઈશું આવતી વખતે. મંત્ર બધા ગોખી રાખજો, કંઠસ્થ કરી રાખજો. મંત્ર ખૂબ જ અગત્યનો છે. અને જેટલા પણ આ મંત્રાસ ટુ બી રિમેમ્બર્ડ જે ગ્રુપમાં મૂક્યા છે ને એ પણ તમે યાદ કરજો. એ વિચારણા આખી કન્ટિન્યુઅસ આવશે આ 9 જે છે ને ખંડેમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.